ગુજરાતમાં હવે એવું કંઈક બનવા જઈ રહ્યું છે જે મહેસાણા, વડનગર, અંબાજી અને ધરોઈને બનાવી શકે છે મિની દુબઈ. વિશ્વસ્તરની રોડ, ટુરિઝમ, રિવરફ્રન્ટ, હોટેલ્સ અને કરોડોની વિકાસ યોજનાઓ. શું ઉત્તર ગુજરાત હવે દેશનું નવું ટુરિઝમ હબ બનશે? બદલાતું ઉત્તર ગુજરાત. એક સમય હતો જ્યારે ઉત્તર ગુજરાત માત્ર ખેતી અને નાના શહેરો માટે ઓળખાતું હતું. પણ હવે તસવીર બદલાઈ રહી છે. સરકારના નવા પ્રોજેક્ટ્સ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમ ડેવલપમેન્ટના કારણે મહેસાણા, વડનગર, અંબાજી અને ધરોઈ ઝડપથી વિકાસના માર્ગ પર છે. અહીં હેરિટેજ સિટી તરીકે મોટા વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. નવી મ્યુઝિયમ, લેકફ્રન્ટ, હેરિટેજ વોક અને ટુરિઝમ સુવિધાઓ વડનગરને આંતરરાષ્ટ્રીય નકશા પર મૂકી રહી છે. ભાગ 3. ધરોઈ ડેમ, ગુજરાતનું નવું વોટર ટુરિઝમ. ધરોઈ ડેમ હવે માત્ર પાણીનો સ્ત્રોત નથી. અહીં વિકસાવવામાં આવી રહ્યા છે વોટર સ્પોર્ટ્સ, રિસોર્ટ્સ, ઇકો ટુરિઝમ અને ફેમિલી ડેસ્ટિનેશન. કલ્પના કરો, સાંજનો સનસેટ, પાણીની વચ્ચે લક્ઝરી કેફે અને લાઇટિંગ, બિલકુલ દુબઈ જેવા વાઇબ્સ. ભાગ 4. અંબાજી, ભક્તિથી લક્ઝરી ટુરિઝમ સુધી. અંબાજી મંદિર, રોપવે, ભીડના શોટ્સ. અંબાજીમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. હવે અહીં રોડ, હોટેલ્સ, પાર્કિંગ અને ટુરિસ્ટ સુવિધાઓમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. ધાર્મિક ટુરિઝમ સાથે હવે લક્ઝરી ટુરિઝમનો ટચ પણ જોવા મળશે. ભાગ 5. મહેસાણા, ઉત્તર ગુજરાતનું ફ્યુચર સ્માર્ટ સિટી.